દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શહેર જિલ્લાની શાળાઓમાં બીજું સત્ર શરૂ થયું છે। 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થઈ ગયું। સોમવારથી વડોદરા શહેર જિલ્લાની 500 કરતાં વધારે સ્કૂલોમાં અભ્યાસ કરતા 5 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓના બીજા સત્રનો પ્રારંભ થયો છે। સાથે સાથે MS યુનિવર્સિટી અને બીજી ખાનગી કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે। વિદ્યાર્થીઓની ચહલપહલથી શાળાઓ અને યુનિવર્સિટી તેમજ કોલેજોના કેમ્પસ ફરી એક વખત ધમધમતા થયા છે। શહેરના માજલપુરમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં બીજા સત્રનો પહેલો દિવસે વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળી હતી। MS યુનિવર્સિટીમાં પણ બીજા સત્રનો પ્રારંભ થતાં ગણતરીના દિવસોમાં વિવિધ ફેકલ્ટીઓમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થશે। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વેકેશન બાદ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા હતા। 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજે 18 તારીખથી વિદ્યાર્થીઓ સેકન્ડ ટર્મ માટે શાળામાં આવ્યા છે। તેમના આગમનથી આખું કેમ્પસ ગાજી ઉઠ્યું છે। એકદમ આનંદ કિલ્લોલનો અવાજ આવે છે। સૌમાં બધાએ પ્રાર્થના કરી છે અને આછી વિન્ટરની પણ તૈયારી થઈ છે। સેકન્ડ ટર્મના પ્લાનિંગમાં અમારે ફર્સ્ટ ટર્મના રિઝલ્ટ્સ, એન્યુઅલ સ્પોર્ટ્સ, યુનિટ ટેસ્ટ, ઇવેન્ટ સેલિબ્રેશન્સની બધી તૈયારીઓ પણ અમારા વિષય શિક્ષકોએ અને આચાર્યોએ કરી છે। તદુપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ ટેસ્ટના અને નવી પેપર પદ્ધતિ પ્રમાણેનું આયોજન પણ અમે કર્યું છે। વેકેશન બાદ બાળકોમાં ઉત્સાહ હોય છે કે ક્યારે શાળા ખુલે। હા, વિદ્યાર્થીઓને તેમના સાથી મિત્રોને મળી સાથે નાસ્તો કરવાનું, સાથે રમવાનું, સાથે ભણવાનું બહુ ખૂબ જ ગમે છે। તો આજે સારી એવી હાજરીથી આજે સેકન્ડ સેમિસ્ટરનો પ્રથમ દિવસ ઘણો જ આનંદદાયક રહ્યો। આપનો પરિચય? નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।